વાત કરીશું ભાવનગરથી। ભાવનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ પર આશરે 300 થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। તેઓ મીઠી વારડી, હાથબ, લખણના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે વધારાની બસો ફાળવવાની માંગ કરી રહ્યા હતા। વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હાલની બસોમાં મુસાફરોની સંખ્યા 100 થી પણ વધારે હોવાથી તેઓ પરેશાન થઈ રહ્યા છે અને કોલેજ ઘર પહોંચવામાં ઘણી તકલીફો આવે છે। છતાં એસટી વિભાગ તેમની અનેક માંગણીઓને અવગણવી કરી રહી છે। વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી રહ્યા છે અને તંત્રે વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક પગલાં લેવા વચન આપ્યું છે। કામડ કેવલ છે। હું શ્રીમતી વીપી કાપડિયામાં હું કોલેજ કરું છું અને અમારે રોજ બસનો પ્રશ્ન રહે છે અને મીઠુડીથી છેક ડુંગરી સુધીના વિદ્યાર્થીને કોઈને લેવામાં નથી આવતા અને બધાને એક 26 કિલોમીટરનું અંતર હોવા છતાં બધાને ઊભા રહીને આવવું પડે છે। અમે કોલેજ અમારે 2 લેક્ચર છે ને બગડે છે ને શિક્ષણ કાર્યથી અમારે બગડે છે। એટલા માટે તમે બસ વધારે મૂકો અને સારી રીતે કહેવાય છે ને કે એસટીમાં વધારે સલામતી હોય છે, તો અમે સારી રીતે અમે કોલેજે પહોંચી શકતા નથી। બળદેવ સોલંકી, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત ભાવનગર। આજ રોજ અમે ભાવનગર એસટી નિગમ એસટી બસ ડેપોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી ભાવનગર તાલુકાના હાથપ, કોળિયાક પટ્ટીના ગામડાઓમાં એક બસની અંદર 150 વિદ્યાર્થીઓની સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર લઈને જતા આવતા હોય છે। મારું નામ જેઠવા યોગેશ છે। હું LLB અભ્યાસ કરું। હાથપ ગામેથી અહીંયા અભ્યાસ કરવા માટે આવું સાહેબ। મારી એટલી રજૂઆત છે, અમે એસટી વિભાગમાં ડીએમ સાહેબ શ્રી અને અધિકારીઓને બધાને લેખિત અને મૌખિક ઘણીવાર રજૂઆત કરેલી। મારા વિદ્યાર્થીઓ બધા અમારી હાથે જ્યારે હોય છે, ઘણીવાર આવી રીતે કરેલું પણ કોઈ પણ નિરાકરણ નથી આવતું। એક બસની અંદર 150 સંખ્યા। મારું નામ બારિયા શેતલબેન ભુરાભાઈ છે। હું નવરતન પરથી આવું છું અને બધી જ બહેનોને પ્રશ્ન થાય છે કે બસ અમને કોઈ બસ ઠેકાડી દે અને કોઈ સંખ્યા લેવામાં જ નથી આવતી। એમ કે અને બીજા ગામમાં તો અમારા ગામ ઠેકાડી દે તો જનાતન પાસે કે ભૂંબલી, તો એ સંખ્યા હોય કે ન હોય તો એમાં સંખ્યા થઈ જાય ને અમારા ગામમાં ન